સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિમાં જીવદયા એ જ પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકમની ભાવના વણાયેલી છે। આપણા સનાતન ધર્મમાં અબોલ જીવોની સેવાને સાક્ષાત નારાયણની સેવા માનવામાં આવી છે। આ જ પરંપરાને જીવંત રાખતા સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામસુંદરદાસ બાપુના દિવ્ય આશીર્વાદથી 5100 શ્રીફળ કીડિયારો અભિયાનનું અત્યંત ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર નવરાત્રી અને ચૈત્ર માસમાં પવિત્ર દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી, ગોળ, સાકર, તલ, શિંગદાણા અને પંચરત્ન સમાન 5 પ્રકારના ધાન્યના લોટના મિશ્રણથી તૈયાર કરાયેલા શ્રીફળ ભાવિકોને પ્રસાદ રૂપે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા। ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં આશ્રમ ઉપર રૂબરૂ આવી આ સેવાકીય પ્રસાદીનો લાભ લીધો હતો। આ શ્રીફળોને પોતપોતાના ખેતર, સીમ કે નિર્જન જગ્યાએ પધરાવીને લાખો કીડીઓના જઠરાગ્નિને તૃપ્ત કરી અશ્વમેઘ યજ્ઞ જેવો અનંત પુણ્ય મેળવવાનો લાહવો લીધો હતો। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ કીડિયારું પૂરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહોની અશુભ દશા શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જે ઘરમાં જીવદયાનું કાર્ય થાય છે ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે તેવી અતૂટ શ્રદ્ધા સાથે સાવરકુંડલા પંથકમાં આ ભવ્ય અભિયાન સંપન્ન થયું હતું। જય શ્રી રામ। હાલ અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી ચાલુ છે અને આપણી પરંપરા રહી છે કે કીડીને કણ ને હાથીને મણ, એટલે કીડીને કણ માટે આ શ્રીફળ અમે બનાવ્યા છે 5100, જેમાં ઘી, 5 પ્રકારના લોટ એને શેકી આમાં તલ નાખ્યા છે, શિંગદાણાનો ભૂકો નાખ્યો છે, ટોપરા પાવડર નાખ્યો છે અને એવી રીતે અમે આ શ્રીફળને ભર્યા છે અને ભરી અને 5100 નંગ ભર્યા છે અને અમારી આપણી જે પરંપરા રહી છે એ બધાને ખ્યાલ આવે અને ખરેખર નાના જીવથી લઈ અને મોટા જીવ સુધી બધાની જીવ માત્રની સેવા થાય, એટલે આપણે નાના જીવથી શરૂઆત કરીએ છીએ। તો અમે આ જે ભર્યા છે એ અંદાજે છે ને ટૂંકમાં હજારોની સંખ્યામાં આમાં કીડીનું ભોજન મળી રહે છે અને ચૈત્ર મહિના દરમિયાન કીડી જેવા નાના જીવો છે એ એમનો ખોરાક આખા વર્ષ માટે સંગ્રહ કરતા હોય છે અને પછી એમને પાણી ન આવે, ખોરાકને પાણી ન અડે એવી રીતે સુરક્ષિત કરતી હોય છે કીડીઓ। એટલે એટલા માટે નવરાત્રિનું મહત્વ છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહોની પીડા હોય, લક્ષ્મીનો પ્રોબ્લેમ હોય, એટલે બધાનો ટૂંકમાં સુખમય જીવન જાય એના માટે આ કાર્ય કરવું જોઈએ। અને આપણા પૂર્વજો એ બધા આ સેવા કાર્ય નાના નાના કરી અને ખ્યાલ નહોતો આવતો ઘણા લોકોને, પણ સત્કાર્યો થતા હતા એટલા માટે યુદ્ધ જેવી સ્થિતિઓ નહોતી થતી, ક્લાઇમેટ ચેન્જ જેવું વાતાવરણ પણ નહોતું બનતું અને અત્યારે હાલ જોઈએ તો આ જ બધી જ વસ્તુઓ આ નાની એવી પહેલ છે। એટલે બધાએ નવરાત્રી દરમિયાન અથવા ચૈત્ર મહિના દરમિયાન કીડી સંગ્રહ કરતી હોય અને કીડી જે જીવ છે એ ઇકોસિસ્ટમનો ભાગ છે, કીડી એનો દર નીચે સુધી કરતી હોય છે, એટલા માટે પાણી ઉતારે છે કીડી અને ખોરાક એનો સંગ્રહ થાય એટલે એ અંદર સુધી ડીપ સુધી જાય અને ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે જમીનમાં પાણી ઉતરતું હોય છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વિશપડી, અમરેલી।